જો આપણે સોડા પીને આવી જાય ને આપણો ભાઈબંધ દાનેશ્વરી હમુ જોયા ધ્રુડિયન ફાફડિયા ગાંઠિયા ખવડાવ્યા બધા કુજના મીંદડા જેમ સોટી પીડા હો પણ જો ખાવા કેમ હે મસ્ત નથી સર એમ ના બોસે કેતો આપણે મૈયા તું કેતા ક્યાં કેમ લેજો એક નંબર ખાવ રિમોસ ભાઈ જો ચોકલેટ નો વારો હે ફૂલ બાકા જીકી હે જો તમે શરીરથી ખાય જ્યાં ભાઈ હાથમાં લીધે ને હા ભાઈ વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો અને તમારું બધાનું ફરી સ્વાગત કરું છું કે આપણા નવા વિડીયોમાં. તો બધાને જય માં મેલડીને આજે આપણે જવાનું હતું સવારમાં તૈયાર થઈને મામાના છોકરાનું આણું તેડવા. તો હાલો આપણે તમને સીધા ત્યાં જ મળી સલુ ગાડીએ. તો ગાય છે ગાડી છે અમારે અહીંયા આગળ પડખે જાય છે આપણા ભાઈ ની છે ગાડીમાં. તો અમે જઈએ સીધા મામા છોકરાના ત્યાં આવડવી સીધા આપણે. તો મિત્રો આપણે જ્યાં લોકેશન આવવાનું હતું ત્યાં આવી જાય. જો આગળ આવી ક્યાંક લોકેશન છે ને એમ બધા ગાડીઓ લઈને આવ્યા બધા પહોંચી જાય એવી. તો અંદર ક્યાં જવાની હમણાં જોવી બતાવું તમને ક્યાં બેસવાની. તો બના રહેજો વિડીયોમાં. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક કોમેન્ટ કરી નાખજો તમારી રીતે. તો આપણે લોકેશન ઉપર આવી જાય. જો અહીંયા બધા સા ઠપકારી દીધી છે. આ બધા સા લઈ લીધી અને આપણે બધા અંદર બેઠા આપણે બહાર બેઠા એવી. અમારા પદુભાઈ છે બધા સા પીવે છે અત્યારે. જો તમે ચાય તો આપણે જમવા બેસી જાય. જો તો આ બધા ભાઈ વાળા ખાવા બેસી જાય. આપણે ખાઈને પછી તમને મળીએ પાછા. તો આપણે જમીન કાઢીને પછી આપણે વૈયા એવી. જો બધા આખું ટોળું જમીન બધા વૈયા આગળ દુકાને જવાને સોડા પીવા. તો બના રહેજો વ્લોગમાં તેમ બધા અને પી નાખી મફતની સોડા. ભાઈના ખર્ચે પીવાની સોડા. જો તમે હમણાં પી નાખી સોડા. યાર બોલ એક નંબર. હું એક નંબર પર સોડા કેવી છે આ ભાઈના ખર્ચે પીધે ને સોડા. જો 4 સોડા લઈ લીધી છે. કેવી છે સોડા બધું એક નંબર. જો મફતની સોડા પી લીધી ભાઈબંધના ખર્ચે. ભાઈ આવી જાય અને ઓળખતા કોમેન્ટ કરી દેજો બધા. હા એમ સોડા લઈ લીધા. આ એક ભાઈ સોડા નથી પીતા. જો તમે આપણા બે સોડા લઈ લીધી અને આ એક જ એવો છે જે સોડા ના પીતા અમારા ફ્રેન્ડ સર્કલમાં. તો એ બધા સોડા પીવે છે તો પી નાખી વહી આવજો. જો આપણે સોડા પીને આવી જાય ને આપણા ભાઈબંધ દાનેશ્વરી હમુ જોયા અહીંયા ધ્રુડિયન ફાફડિયા ગાંઠિયા ખવડાવ્યા. આવા છે બધા આપણા પેલા 2-4 પાટા મારા ગલુડિયા તે પાછા ખવડાવે એટલે બધું હકનું થઈ જાય ને એમ કરે. હમુ જોતો આયા એ ભાઈબંધ કેતો 2 શબ્દ કેતો કા વેપાર થઈ આવા છે બધા. તો મિત્રો આપણે ઘરે આવી જાય ને જો ઘરે આણું આવેલું છે. આપણે જહાને ગામે ત્યાં આણું આવેલું છે તમને બતાવું. જો અહીંથી આવું કાંક છે ને અહીંયાને આવું કાંક છે. જો ઓશિકા છે બધી રીતનું છે અહીંયા આવી રીતના છે બધું. તો બના રહેજો વ્લોગમાં. ને રાતે જ આપણે મેલીમાના મંદિરે વ્લોગ ઉતારવાનો છે. ત્યાં તમને આખું મંદિરનું ટૂર આપવાને તો વ્લોગમાં બનાવી રહેજો છેલ્લે સુધી. તો આપણે આવી જાય આ ભાઈના ઘરે. જો આ ભાઈ બેઠો હોય ને એના ઘરે આવી જાય ને જો નાસ્તો બધું ચાલુ છે નાસ્તો કરવાનું. તો આપણે હવે ધીમે ધીમે નાની બાકા શીખી કરી નાખી ખાવામાં. જો ધીમે નાસ્તો છે એટલો બધો કાંઈ આવો નાસ્તો છે. આ ભાઈનું ઘર છે એમ બધા નાસ્તો કરવા પડી જાય. આ ભાઈ સ્પોન્સરવાળા છે. તો આપણે સીધા નાસ્તો કરી લઈએ પછી મળીએ તમને રાતે. તો વિડીયોમાં બનાવી દેજો. જો આટલો બધો નાસ્તો છે આમાં. અને કાગળિયા જોવો તમે બાકા શીખી બોલાઈ જતી બાકા શીખી. તો જય શ્રી માં મેલડીને તમારું બધાનું ફરી સ્વાગત કરું છું આપણા વ્લોગમાં. જો મંદિરની અંદર આવી જાય. અત્યારે કેટલા વાગ્યા તમને દેખાડો છો ફોનમાં ટાઈમ દેખાડી દો છો. 11 સાડા 11 જેવું થયું છે. આપણે આખા મંદિરની અંદર રાત રહેવાની
આ ભૂતેશ્વર વાળામાં મેલડીનું મંદિર છે તો આની અંદર આપણે રાત રહેવાનું. અહીંયા છે મંદિરની અંદર ગાડલાની વ્યવસ્થા છે. જો આ ભાઈ ગાડલા કાઢે અહીંથી છે ને વ્યવસ્થા છે બધી. જો આની અંદર ગોદડા ને ગાડલા બધી રીતના છે. આ મંદિરનો આ જેનો વારો હોય ને મહિનાની અંદર એક દિવસનો વારો હોય એના માટે છે આ. જો આપણે આટલો બધો સામાન કાઢી લીધો છે હમણાં નાખીને હોવાનું છે તો બના રહેજો વ્લોગમાં. આ આખી રાત ફૂલ જાગવાનું છે, હોવા જ નથી દેવાના કોઈને. જોવાથી આખા ટિકિટ કરવાની છે. આ બધું ભાઈ કહેશો કે બે શબ્દ નહીં તો ફૂલ બાકા જીકી. તો મિત્રો જો આપણે આવી વ્યવસ્થા કરી નાખીએ હોવાની. જો તમે લાગે ગાડલા પાથરી દીધા અને આપણો ભાઈબંધ પડખે આ હોવાનો ને આ સાઈડ આ ભાઈબંધ હોવાનો માફિયા ભાઈ એમ તો હોવાને ને આપણે બધા હોવાથી આપણે પછી બીક બહુ લાગે છે. અને બીક લાગે કે મંદિરમાં થોડી બીક લાગે એવું બધું મને તો બીક લાગે હો. જો આ બધું આપણે બેઠો મંદિર હવે બંધ થવાની થોડીક વાર છે. હજી કોકો પબ્લિક આવે એટલે હજી બંધ નથી કર્યું મંદિર. ટાઈમ જોઈ લો તમે. કેટલા વાગ્યા છે? 11:45. હા તો અત્યારે મંદિર લગભગ 11:30 બંધ થઈ જાય. પણ આ મેલડીમાનો બર્થડે હતો એટલે થોડીક વાર લાગી અને કેક કટિંગ કર્યું હોય આપણે. વિડીયો નથી લીધું તો ખાલી કેક છે હમણાં તમને બતાવી. જો થિંક બધા કૂતરા ને મીંદડા ને જેમ છોટે પીડા હો પણ જો ખાવા કેમ કેક કેમ છે મસ્ત મસ્ત. કેમ લાગ્યો કેક? આંગળા સાટ કરે કોઈ બોલતું નથી શરમ ન પૂછે. કેતો આપણે મૈયા તું કેતો કેક કેમ લાગ્યો? એક નંબર. ખાઓ અને મોજ કરો. બધું તું તો કેમ વાલા મેડે મને પૈસા દઈ ગયા ભાઈ. આજે મેલડીમાંનો બર્થડે હતો એટલે કોમેન્ટમાં બધા જયમાં મેલડી લખી નાખજો ને હેપી બર્થડે લખી નાખજો. શું કેવું તારે હવે બીજું કઈ? ભાઈ જો ચોકલેટ નો વારો હે. ફૂલ બાકા જીકી હે. જો તમે શરીરથી ખાય જ્યાં ભાઈ હાથમાં લીધે ને આમાંથી 2 કટકા કરવાની આપણે. 2 કરવા પડશે. હાલે તો કરતો લા ભાઈ 2 કટકા કરતો. મારે એક ને તાકી આમ થોડે હાલે. આ ભાઈ ગદ્દારી કરે હો ભાઈ. આમ નો હાલે કઈ. એને એકલા નાખી પોણી કરો. પોણી નો ચોકલેટ ખાઈ નાખી આપણે બધા. કેમ લાગી? ખાધી કે? મસ્ત મસ્ત. તે ખાધી કેવી લાગી તને? ઓય હીરો એ મૂળો છે થોડો. હા જો આપણે ભાગ મળી જાય પોણા ભાગ ને એટલે આપણે હાલા કરે. કેવી લાગી ચોકલેટ બધું? તને મસ્ત. તો જો ગાઈસ આપણે નાસ્તો કરવા બેઠા અને કેટલો ટાઈમ થયો? જો 2:30 જેવું થયું છે એટલો ટાઈમ થયો અને બધા જો નાસ્તો કરવા બેઠી ગયા એવી. નાસ્તામાં છે ગાંઠિયા, ચા ના આટલા બધા કાંક પડીકા છે બધા. વૈયાઓ બધો નાસ્તો કરવા. વૈયાઓ ફૂલ બાકાજીકી. શું કેવું છે તારું? બધા સાબા કેમ છે? બરોબર હે ને બધું? ઉજાગરા બરોબર હે ને? રાતના ઉજાગરા કર્યો. રાતના આખી રાત ગાંઠિયા ખાઈગા. હા તો કઈ ધ્યાન નહીં દે, ખાવામાં ધ્યાન દે ગેંડું. તો આપણું સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું હોય સવારમાં 4 વાગ્યામાં. તો જો સવારમાં જઈને આપણે મંદિર સાફ કરી નાખ્યું. અહીંયા ભાઈ જે મંદિર સાફ કરે છે ને અહીંયા દેવતા પાડવાનું કામકાજ ચાલુ છે ને ભીમડિયા દાદાને હાથથી થાય છે. તો આ કંઈક દેવતા પાડે મને વાઈટું પલાળેલી છે. તો બનાવી છો વ્લોગમાં સેટ થઈ. તો જય માતાજી મિત્રો. આપણે જો સવારમાં કેટલા વાગ્યા છે ટાઈમ બતાવી દો પાછો. 5:20 થવા આવી છે. જો અત્યારે નાસ્તો કરવાનો છે બધા આપણા ભાઈ નાસ્તો કરવાનો છે. જો સા તૈયાર થઈ ગઈ છે.